કાનમાં પાડી ગયું પણ ભાઈ સાહેબ આહે વાવ કેટલું મસ્ત લોક પાડી તાતી બધા અમારી કાલે જવાની જે ટૂર છે સૌરાષ્ટ્ર ટૂર છે થોડુંક સૌરાષ્ટ્રની અંદરનું મેં કીધેલું હતું બ્રીફ એમાં અત્યારે થોડુંક પ્રકાશ પાડું છું સૌરાષ્ટ્ર ટૂર છે એમ કરીને તો સવારે અમારે વહેલું જવાનું છે અમારા મા દીકરીના કપડાં ને બધું તૈયાર અહીંયા કર્યું છે જીનીસા એનું અહીંયા તૈયાર કરે છે બધું બરાબર છે બસ અમારે કારસ્થાન નીકળ્યું આ બે બટન ઓછા છે એટલે હું અત્યારે એને બટન ટાંકવા બેઠી છું જીનીસાના બટન એક સરખા 4 હોય જો અંદરથી લાવ સફેદ કલરના 4 પણ એમાં લાઇટ ડાર્ક ન હોય જો જે નાની મોટી સાઈઝ જોજે એટલે એવું છે જો એટલે અત્યારે બધી તૈયારી કરતા હતા એમાં એ નીકળ્યું કા લીલા કાર્ડ ને લીલા 2 દેખાણા તો 2 ગુલાબી ને 2 લીલા પેટર્ન થઈ જશે 2 ગુલાબી છે એ ખોટા કઢાઈ નહીં સમજ આવી તો 2 ની એક ગુલાબી એક લીલું એક પણ આ 2 સારા છે એ ન કઢાય ઓલરેડી મળી ગયા છે અરે પણ સારા છે એ ન કઢાય અક્કલ ગદની ઓલી 2-3 તો ઓલરેડી મળી ગયા પણ 2 ઉપર સફેદ ને 2 ગુલાબી આ 2 સારા છે એ ભલે રહ્યા ના યાર ખોટે બહુ ખરી જો આ એક સરખા 3 મળી ગયા આમ તો 2 ની જ જરૂર હતી પણ એક સરખા કરવા હતા એટલે 3 ટંકાવ્યા અને જો આ ચોથું કાપ્યું નથી તો એ કે હું 3 બટન રાખીશ નીચેથી તો મેં ખોસવાનું જોઈએ ના ખોસવાનું નથી તો આ એ રીતની પેટર્ન છે હા એટલે વધારાના દોરા કાપે છે અને વાગે છે 11 બસ હવે સવારે મળીએ ગુડ મોર્નિંગ ઓલ મારું ગળું બેસી બહુ ગયું છે અથાણું બહુ ખવાઈ ગયું મારાથી મને જણાવેથી બહુ ભાવે ને સવારે વહેલું જવું છે 5 વાગે છે મેં નાહી લીધું જીનીસા નાવા ગઈ છે અને મારે તૈયાર થઈને 2 વિડીયો બનાવવા છે એટલે હું તો પહેલાં તૈયાર થઈ જાઉં ફાઇનલી
જીનિશા અને મારો લુક. જીનિશા હાલ બેટા. મારા 2 વિડીયો બની ગયા છે. જીનિશાએ તૈયાર છે. બતાડો. કમ્ફર્ટેબલ રેવાય દીકરા. બક્કલ આડું છે પાછળથી વાયડી. અને અમારો લુક છે. મેં 2 વિડીયો બનાવી લીધા છે. હમણાં હું તો અંગૂઠો વાળી લઈશ. મને જર્નીમાં ન પેલું થાય. અને મેઇનલી શું છે કે વાળ સેટ ન રહે છૂટા. મને ફાવે નહીં જર્નીની અંદર. અંગૂઠો વાળી લઈશ. લિપસ્ટિકે કાઢી નાખીશ. થઈ ગયું. હા થઈ ગયું બેટા. જો છે એનું માથું. વાળ આમ થોડા પોળા કરીને સેટ કરી નાખે. બસ વેરી ગુડ. અને વાગે છે બાય કરે છે. બસ એને નીકળીએ છે તો હાય કરે છે. ના I નથી કરતી guys. I watch you. You can see me. એનો થેલો બધો તૈયાર થયા હતા તો બધું નીકળ્યું હતું. બધું ભરે છે અને હુંય ભરું છું. પછી નીચે ઉતરીએ. ઉપરના અહીંયા મંદિરના દર્શન કરાવવાના રહી ગયા મારે. નીચે આવી ગયા ઊંઝી નિશા. અહીંના નીચેના મંદિરના દર્શન કરીએ આપણે. બાકી છે તે પૂરા નથી થયા. પૂરા કરશે ને પછી એને શાંતિ થશે ત્યાં સુધી વગાડી જ લેશે. અમે લોકો નીકળી ગયા. જો હું સામાન ભેગી. મને આખું ગામ કે ને તો હું અહીંયા જ બેસું. મને જ ભાવે. એ કેરબામાં આપે છે. 2000 નું આપે છે. આપણે અહીંયા 2000 નું આપ્યું એને એમ કે છે ને આપણને કે વારો નહીં આવે વયા જાઓ.
માટે ચેલેન્જ કરી છે. મમ્મી કહે છે 20, મમ્મી કહે છે 20 રૂપિયામાં જ હોય. પ્રોર્સ કે 50 રૂપિયા જોઈએ. જાંબુ 50 का 3 20 નું એક. ચેલેન્જ મમ્મી જીતી ગયા છે. જે ચેલેન્જ મમ્મી જીતી ગયા છે. જો ભાઈ હું સૌથી તક ક્લોઝ હતી મારે મેં 30 રૂપિયા કીધા હતા. કરતો ઓલું કર્યું તું કરતો સામે કેમેરા સામે જઈને કરતો કરતો તું અવાજ આવી ગયો તારો મોઢું નથી આવ્યું તો બની કરતો વાયડી તાતી કરતો અવાજ આવી ગયો તું અત્યારે ન કરતો ઓહો અરે ભાઈ પાછી કે હું બીતી નથી કોઈથી કે હું અવાજ કરતી હતી તો ભાઈ તું હિટલર કોનાથી બીવે હું મમ્મી ઈ વસ્તુ તને કહું છું હે હું હિટલર ઓલો ઊંધો સાથીઓ યાદ છે ને ઓલો ખબર નહીં મમ્મી આમ કરીને ઉભી છે. આ ઓલી ચાર્લી ચેપ્લિન જેવી મૂછ રાખતો મમ્મી રાજકોટ નો બોલ્યો ઝાડવાની નીચે ઈ કે રાજકોટ કે આવો જ બોલે. તું પોતે રાજકોટ જ નીકળો સાબિતી આપી ઝાડવાન નીચે કે છે ઝાડવાન નીચે જમવાનું બટેકાનું બોલતો રિસોર્ટ બોલતો પાછો બોલ્યો ઝાડવા શું કરે છે વૃક્ષો વનસ્પતિઓ Now I will speak in English only. ઓકે So my language will be so. ડાન્સ કરતા જઈશ There is a farm. What's his name? His name is Kandoria farm. બરાબર અરે કેરી ટીંગાય ઈ કે જોજો કેરી ટીંગાય કેરીનું બોક્સ હતું અરે ભાઈ લઈ લ્યો યાર પપ્પા તમે જવાબ દઈ દો ને ભાઈ કેરી માટે ત્યાં સુધી બતાડ્યા કરશે જેટલી કેરી નીકળશે નહીં નાની કેરી નાની જઈ દેખાડો અરે કેરી હતી હવે અરે કેરી હતી સોડા વાળો છે સોડા વાળા ભાઈ છે આ ઓનલાઈન મારો ધંધો મારો બિઝનેસ ચલો મમ્મી ના કે આ પ્રમાણેનો બિઝનેસ હમણાં રમશો ને મોનો પોસ્ટો ઈ મમ્મીને ટ્રાન્સફર કરવામાં આવશે હવે ઈ તો લેપટોપ નતું ત્યારની વાત હતી હવે તો 5000
કટોકટવાળો આવ્યો હતો ત્યાં, પછી તે અમારા પછી બંધ કર્યું હતું બધાને પૂરવાનું. હવે અહીંયા આવ્યા છીએ Oh, there is no diesel left. દોડીને, આ એવું લાગ્યું કાંઈ પૂરે છે એટલે કાંઈ પૂરે તો જોઈએ, હા તો એ મોઢા ઉપર કીધી ને ભાઈ diesel પણ પરાણે પૂરે નહીં મમ્મી કોઈ, પૂછીને કઈ ફાયદો જ નથી. તો વયા જાશું શું વયું જ જવું પડે તો. આ ભાઈની ગાડી ડીઝલ વાળી છે. તને કેમ ખબર? હું તને કહું ને. ઈ કે ડીઝલ નહીં પૂરી દે તો કે તો વયા જાશું ઈ કે પૂછી લે. નહીં કરવાયા જાશું કા ભાઈ ના નહીં આનો પણ લે બોલ નથી. ઈ કેવાથી શું થવાનું? ડીઝલ નથી તો ઈ રામ મંદિરના મુખ્ય પૂજારીને એમ કહેશે કે તમે નાસ્તિક છો. કોણ? મમ્મી ડીઝલ નથી એમ કોણ કે? અયોધ્યા રામ મંદિરના મુખ્ય પૂજારી મમ્મી ને એમ કે ડીઝલ નથી. ડીઝલ નથી એટલે કે નનયો કર્મા રામ મંદિર યાદ છે. આહે વાવ કેટલું મસ્ત લોકેશન છે યાર. ગાડીની બસ લઈ જવાની, ગાડીને વાત કરી દેવાની. મકાઈના ડોડા હા, મકાઈના ડોડા હું મકાઈના ડોડા આવે. મકાઈના ડોડા કાલ સુનિલ પાસ મંગાવી લેજો. જો ગાડી લેવું હોય ફાર્મ હાઉસ માં મૂકી જશે જંગલમાં. ફાર્મ હાઉસ તમારું આથી તારા નામે કર્યું ફાર્મ હાઉસ. જલ્દી ડબલ બેડ છે. બીજી વાર મને કહેતી હતી કે અમારે જંગલમાં જવું છે, જંગલની વચ્ચે જ રહેવું છે. અંદર જઈને બેસવાનું. હા હા, ટેન્ટ તો આવ્યા દેખાડ્યો તો આવ્યા, પણ એ લક્ઝરિયસ કોટેજ તો શું છે? બોરી વાત તો બરાબર. પોતાને નથી ખબર. આ રિસોર્ટ નું નામ શું છે? આ ભાઈને ખબર પાછળ છે. ગીર કાઉન્ટી રિસોર્ટ આ છે કે આગળ છે? આમાં અતિથિ ફાર્મ લખ્યું છે. એક સરખા ફાર્મ હાઉસ પ્લાનમાં એટલા બધા છે, એમાં એકના બીજા ફાર્મ હાઉસમાં ગાલી દીધા 500 બહાર જાય છે. જો પણ એ બિચારો શું કરે, ગૂગલ દેવતાના રવાડે ચડ્યા. તો શું તો 10 મીટરનો એરિયા ફાર્મ ખૂબ છે. ના આજો અહીંયા જો એસી કાટવાળી વાત તો જમવાનું. મમ્મી જો મોટું જો કરો ભાઈની તાતી બનતા. જે પ્રમાણે તમે લોકોએ જોયું, અમે લોકો અમારા રિસોર્ટમાં આવી ગયા. પછી મારે ફોન જોવો સ્વિચ, એટલે થોડુંક રિસોર્ટની ટૂર કરાવવાની, પણ પછી સ્વિચ ઓફ થઈ ગયો હતો. અમારા લોકોનો રૂમ બતાડું. આ રૂમ છે, એકદમ નેચરલ, અહીંથી બધું તમને ફીલ આવે એવી રીતનું બધું કરેલું છે, બરાબર. બાકી લક્ઝુરિયસ રૂમ છે, એમાં કાંઈ એવું નથી, પણ જેને કહેવાય ને કે અલગ જ રીતનું કોટેજ છે. આમ તો રૂમ તો ન કહેવાય આને, બરાબર. કોટેજ છે આખું. બહારથી હું તમને થોડોક ફોન ચાર્જ થઈ જાય પછી બતાડું. આ એન્ટ્રન્સ છે, અહીંયાથી પડદામાંથી અહીંથી બહારનો વ્યૂ એ બહુ સરસ આવે છે, એ બતાડીશ. અને અહીં પાછળ ઓપન બાલ્કની એ છે, એ બતાડીશ. વ્યૂ તમને લોકોને દેખાડું. જુઓ
આ બારીમાંથી જે વ્યૂ આવે છે ને, કેટલો મસ્ત વ્યૂ આવે છે જો. આખા રિઝોર્ટમાં, ફાર્મ હાઉસમાં જે કયો ઈ, આમાં આટલું બધું આવી રીતે સરસ એટલા બધા ઝાડ ને બધું છે. અને જો ખાટલા, બધી જગ્યાએ ઝાડની નીચે ખાટલા ને બધું. આપણે ફાર્મ હાઉસ એ ટૂર કરશું. રિઝોર્ટ, ફાર્મ હાઉસ જે કયો ઈ, આમ તો ફાર્મ હાઉસ જ છે. ત્યારે આ બીજી વિન્ડ પૂરી છે આખી. તો અહીંથી આખો લુક આવે ને એની માટે હજી પૂરી ખોલી નથી. બારી આખી આમ ખુલે ને તો ત્યાં સુધીની છે. અને આખી લંબાઈ આખો કાચ છે જો. અહીંયા એ જ રીતે છે. અને હવે અહીંયાનું આપણે લઈએ જો. અહીંયા પાછળ કેટલું સરસ જંગલ જેવું બધું, ઓપન બાલ્કની છે. અહીંયા ખાટલો ને ગાદલું નહીં આપ્યું, તમારે રહેવું હોય તો ત્યાં રહી શકો એમ. હિસાબે એના કપડાં બદલાવીને એની આરામ પ્રિય મુદ્રામાં હું જમીને કપડાં બદલાવીશ. અત્યારે થોડુંક મારું આરામની હારે હારે વર્કે છે, યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામ, ફેસબુકનું, મારા બિઝનેસનું. જે નિશાએ હું કર્યું કેમ કે એમ કે આરામ કરો, મમ્મી ક્યાં ગયા હોય તો. યુટ્યુબર્સને શાંતિ ન હોય જો. અમે લોકો જમીને આવ્યા પછી હું મારા વિડીયોઝ બનાવવાની તૈયારીમાં લાગી ગઈ છું. તૈયાર થઈને મળું. બસ વિડીયો બન્યા, 6-7 જેવા વિડીયો બન્યા. અને હવે બસ એના ભાઈને ફોન કરે છે. બહાર પુલમાં નાવું છે એ લોકોને. મને કહે છે તું હાલ. ભાઈ અરે નથી ઉપાડતો, બેટા સૂતા લાગે છે, તું 4:30 પછી કર. ઇટ્સ ઓકે, નંબર હાઈડ કરી દીધો. અરે અરે ના પણ એ જોખમ ન લેવાય બેટા. મેં જોયું તને તરતા આવડે છે અત્યારે. મેં જોયું, ઓમે ખબર છે તરતા આવડે તને બેટા. એ મને પણ એ રેવા દે. 12 ફૂટ એટલે શું તમે સ્વિમ કરેલું છે કે ડાઈવ? ગાઈસ હા, પૈસા ડેરિંગ તો છે હો, બાકી કેવું પડે. પ્રહર્ષ હવે બહુ થાય છો, હવે ઊભો થઈ જા બસ. 6 ફૂટમાં બેલેન્સ જાય ને તો 1 ફૂટમાં ડૂબી જાય માણસ. પાણી પી જાય ને તો ડોલમાં માથું જાય તો ડૂબી જાય. પણ પ્રહર્ષ બેલેન્સ જાય, નક્કી ન ઉતરે કાંઈ. તું આમ આવતો રહે ને, તને શું વાંધો છે? હાલ પ્રહર્ષ. મારો પગ નહીં હતો. પ્રહર્ષ રમત નહીં કરતો, પાણી અરે રમત નહીં. જેની સા રમત પ્રહર્ષ કરીશ તો રૂમમાં વહી જશું. 2 જણાને કહું છું. એ એમ નહીં કહેવાનું જીનીસા ભાઈ ને. રાવણ કહેવાનું વિડીયો બની ગયો. રાવણ કહીશ તો હું ખુશ થઈશ. મમ્મી આવવાનું બંધ થઈ ગયું અને હું અહીંયા સૌથી હા ના હતું મજાક નહીં હતું. અને ડાઈવમાં આઈ જેનુડી મેક્સિમમ ડાઈવ સુધી ગયો તો હું સદા. ઊભી પછી આપણે બંધ કરી આમ જો રૂપિયા તો બગડે. કોને ઉડે છે જોઈ હાલો. તે મોબાઈલ મોબાઈલ છે. મમ્મીના મોબાઈલ ના ઉડા ફોન ઉડે છે. આ તો ફરીથી વયો ગયો. જીનીસા તારો ફોન મૂક, પછી હું તને દેખાડું. બેટા હું ડૂબી જાતી હોઉં તો ન ડૂબી જાઉં તારી દોરી. ના ના, ડૂબી ના જાઉં, હું તને લઈને ડૂબું એકલે. તો હું ભેગી ડૂબી જ જાઉં, તને કઈ થાય તો. નાટકડી બધી. એ તો દિયા તું આવી જા હવે. હવે તું આવી જા દિયા, તું આવી જા અહીંયા. દિયા તું ઉપર આવ. ના મન ન પ્રહર્ષ, પાણીમાં રમત ન કરતો.
હાલ ઉપર વયો છે ત્યાં. ભાઈ ઉંમર થઈ ગઈ. મમ્મી શું પોતાના નાટક કરે છે પોતાને બહુ આવડતું પોતા આ બહુ સારું નાટક બંધ કરું ભાઈ ની રાહ જોઉં છું. એક સ્ટેજ પડી ગઈ હા ભલે કઈ કે સ્વિમિંગ આવડે છે પ્રહર્ષ પછી બેટા બહુ જો જેવો ગફલત રહી જાય ને મારી દે. ગફલત રહી જાય 2 મિનિટનું કામ. પાણી કા જાય છે 4 ફડાકા ખાધા. મેં જો કેટલી ગોરી છું જો પોતાના વખાણ કરે છે, જો કેટલી સારી છે. એ મારો મોબાઈલ. ચલો કોણ કોને વધારે પાણી ઉડાડે હાલો વિડીયોમાં લઈ લો. આવું બધું શું પ્રહર્ષ નથી આવ્યો. હાલ મને કાંઈ ફરક પડશે નહીં આવું તું આ કાંઈ ફરક પડશે નહીં. પાણી ડુબાડી દઈશ તો ફરક પણ નહીં મને તો પડે. પણ મજા આવે એટલે કરવું છે. છોકરાઓ ખુશ થાય છે. છોકરાઓ ખુશ થાય હવે 4 ફૂટિયા સ્વિમિંગ પુલમાં નાવા વાળા. ગ્રુપ તો ખરી ડૂબું છું ધક્કો ન મારતો. અરે હું નથી આ ટાયર આવે તારી પાસે ઊભી રાખ ટાયર ખેટલે વધે ટાયર યા બેસી ગયા જગ્યામાં આવી ગયું રાજા સિંહાસન ન જવું. અરે ડૂબ ને અંદર. અરે ડૂબું છું. યાર જાને શાંતિથી કાનમાં પાણી જાય તો હાલ જાય એ હાલ વાહ ફિશિંગ કર્યું.
એન્જોય કર્યું તમે લોકોએ જોયું બ્લોગમાં. પછી જો મેં આ કપડાં જ પહેર્યા તમને ખ્યાલ આવશે કે આ નવા કપડાં પહેરેલા છે. પછી આવીને પાછા મેં વિડીયો બનાવ્યા. પછી હવે થોડીક હું થાકી ગઈ છું એટલે થોડુંક એડિટિંગનું ને એવું બધું કામ છે. યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામ, ફેસબુકનું, બિઝનેસનું ને બધું કરું છું. જમવા બોલાવશે હમણાં, ત્યાં સુધી થોડુંક રાતથી બેઠા છીએ તો મારે કામ થઈ જાય ત્યાં સુધીમાં. બસ તમે લોકો જોયું, તમે લોકો ત્યાં બહાર બેઠા હતા. જે પ્રમાણે વાત થઈ કે અમે લોકો જમવા બોલાવશે. પછી જમ્યા પહેલાં અમે લોકો ત્યાં બેઠા હતા, અમને બોલાવ્યા મમ્મી પપ્પા એક ભાઈ અહીંયા બેસીએ. પછી અમે લોકો જમવા ગયા હતા. જમી આવ્યા પછી બસ હવે અમારી દીકરી રૂમમાં છીએ અને હવે બ્લોગનો આજનો એન્ડ આપીએ. હું આશા રાખું છું આ બ્લોગ તો મસ્ત બન્યો હશે તમને. હું આશા રાખું છું આ બ્લોગમાં તમને બહુ મજા આવી હશે. નેક્સ્ટ બ્લોગ આના જેવો જ કે બની શકે આના કરતાંય સારો હશે, તમને એન્ટરટેનિંગ વાળો હશે. જીનીસા, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય મહાકાલ.